સુરતના સરદાર વલ્લભભાઈ પટેલનો 150મી જન્મ જયંતિ સમારોહ યુનિટી માર્ચ તરીકે સંપન્ન થયો। સુરતના પાંડેસરા પાણીની ટાંકી પાસેથી ઉધના ઝોન ઓફિસ સુધી યુનિટી માર્ચ રાખવામાં આવેલ હતું, જેમાં યુનિટી માર્ચમાં ધારાસભ્ય શ્રી મનુભાઈ પટેલ, ફોગવા છોટુભાઈ પાટીલ, મુરજીભાઈ ઠક્કર, ડોક્ટર દીનાનાથ મહાજન, ઉર્મિલાબેન, ગીતાબેન, તેજાભાઈ રબારી અને અનેક નેતાગણ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। એવા આપણા સરદાર, એવા આપણા સૌના લોહ પુરુષ, એમને મારા આગળ ડોક્ટર સાહેબે બધા મુદ્દા ઉપર ચર્ચા તમને બધાને કરી લીધી, પણ મારે એક મુદ્દાને ફરીવાર તમને એક બે મુદ્દાને ફરીવાર ચર્ચા કરવી છે। 562 રજવાડા હતા 1947 જયારે આપણો દેશ આઝાદ થયો, તે આપણા દેશના 562 રજવાડાને જો એકત્રિત કરવું એ મુશ્કેલ નહીં પણ અસંભવ હતું। અને એના માટે સરદાર સાહેબે બીડું ઝડપ્યું અને સરદાર સાહેબે એક નેમ સાથે આગળ વધીને નક્કી કર્યું કે આ 562 રજવાડાને મારે ભેગા કરવા છે અને એક અખંડ ભારતની રચના કરવી છે। અને આ એક અખંડ ભારતની રચના માટે 562 રજવાડા જ્યારે કોઈએ ભેગા કર્યા હોય તો એનું નામ છે આ લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ। આ દેશની આપણી તાકાત છે, આ ભારતની તાકાત છે। એમાંય પાછી તકલીફ, એમાંય પાછા જ્યારે સત્તા ઉપર આરૂઢ થયેલા કોંગ્રેસનો પરિવાર, જે પરિવારે આખા દેશ ઉપર હુકુમત ચલાવી, એને એ નહોતું ગમતું કે હૈદરાબાદ આપણા ભારતમાં ભેળવે। કેવા 3-4 પ્રદેશો હતા કે જે રજવાડા આપણા ભારત દેશની અંદર એક ભારતની મિસાલમાં આવે, પણ સરદાર પટેલ હતા, એમની સામે એક અડીખમ સરદાર પટેલ ઉભા હતા અને એમને શામ, દંડ અને ભેદની નીતિ અખત્યાર કરી હૈદરાબાદના નવાબને 5મા દિવસે શરણાગતિ સ્વીકારવા માટે મજબૂર કરવાનું કામ કોઈએ કર્યું હોય તો એ આપણા સરદાર પટેલ છે।